સ્વાગત છે તમારું નીનુના પોડકાસ્ટની અંદર. તો આજે આપણે કરી રહ્યા છીએ દુનિયાનું સૌથી મોટું અને ખતરનાક પોડકાસ્ટ, જે આ દુનિયાની અંદર કોઈ નહીં કર્યું હોય એ આપણે કરવાના છે. તો પ્લીઝ સ્વાગત કરશું નીનુના સાથીનું. જે હાલમાં નવા વિડીયો કોમેડી અને વ્લોગ બનાવી રહ્યા છે, તો સ્વાગત કરશું આપણે એમનું. તો રાધે 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 રાધે. તો સ્વાગત છે તમારું મારા પોડકાસ્ટની અંદર. તમને કેવું લાગે છે મારા પોડકાસ્ટની અંદર આવીને? કેવું લાગે? હમણાં તો આવી છું, મતલબ તમને મારા પોડકાસ્ટમાં આવ્યા તો તમને કેવું લાગે છે? મને કંઈ નહીં લાગતું. એટલે તમને ખુશી છે મારા પોડકાસ્ટની અંદર આવવાની? કંઈ નહીં ખુશી થતી. મારા છોકરાએ કીધું ને એટલે, નહીં તો મસ્ત ઊંઘી જતી મેં તો. બોલાઈને કંઈ ભૂલ તો નહીં કરી ને? એ તો આપણે આગળ વધશું. તો તમારું નામ શું છે? આપણી વ્યુઅર્સને થોડું તમારા બારેમાં જાણવું હતું. મારું નામ બટકીબેન. બટકીબેન, ઓકે. તો તમારા નામનો કોઈ મતલબ ખરો? મારા નામનો કોઈ મતલબ નહીં. આ તો મારી હાઈટ નહીં ને, તો મારા બધા મને છે ને બટકી કરતેલા, તો પછી મારું નામ બટકી પડી ગયું. તો મારું નામ છે બટકીબેન. ઓકે, એવું છે. ઓકે. તો તમારા ઘરની અંદર કોણ કોણ છે? મારા ઘરની અંદર મેં, મારા ઘરવાળા, મારા 2 છોકરા, મારી 1 છોકરી છે, પછી વહુ છે. હા, તો તમારા ઘરવાળા શું કરે છે? મારા ઘરવાળા પીન પડ્યો હશે. કંઈ નહીં કરતા, રિટાયર થઈ ગયા છે ને, કંઈ નહીં કરતા, બસ આખો દિવસ ઊંઘી જ રહે છે. પીન પડ્યો હશે કંઈ હવે બસ ઊંઘી જ રહે છે. ઓકે. તો તમારો મોટો છોકરો એ શું કરે છે? વહુની ગુલામી. એ જ આવડે છે ને, બીજું શું આવડે એને? અને તમારી વહુ? મારી વહુના વિશે તો વાત જ ના થાય. જેટલું કહું ને એટલું ઓછું જ છે એના માટે તો. ઓહ, તો તમારી વહુ એટલી સારી છે. તો તમારી વહુ તમે જે પણ કહેતા હશે એ બધું કરતી હશે, તમારી બધી જ વાતો માનતી હશે. શું સારું કહેવાય. એક વાત મારી સાંભળતી નહીં, અને ઘરનું કશું બી કામ કહું ને, કશું બી ને તો થાકી જશે, અને પછી ફોન મચડવાનું આવશે ને તો એકદમ એનર્જી આવી જશે. એવું તો મતલબ તમારી વહુ તમારું કશું સાંભળતી નહીં? તો તમારો છોકરો કંઈ કહેતો નહીં કે આવું કેમ કરે છે એમ? મારો છોકરો આખો વહુનો થઈ ગયો છે. એ જેમ ચલવે ને એમ ચાલે છે. ઓકે. તો કહો તો સહી કે તમારી વહુ શું કરે છે એવું? સવારે વહેલું ઉઠવાનું કહું ને તો વહેલી ઉઠે ના ને, મોડે 10 વાગે ઉઠશે. ત્યાં સુધી તો મારું ઘરનું બધું જ કામ થઈ જાય. તમારી વહુ ઘરનું કશું કામ નહીં કરતી, બધું તમારે કરવું પડે છે? ના, કામ તો કરે છે, થોડું કરે છે. ઓકે. તો એ શું કામ કરે છે? મતલબ આપણી ઓડિયન્સને બી ખબર પડે ને કે નીનુ શું કામ કરે છે, તો પ્લીઝ કીજો ને. સવારે 10 વાગે ઉઠીને ઝાડુ પોતું કરશે, વાસણ કરશે, પછી ઘરની બીજી સાફ સફાઈ કરશે, વાસણ કપડાં કરશે, પછી મારા છોકરાની રસોઈ કરશે. બસ એટલું જ કામ કરે છે. હા, તો તમારું શું કામ હોય છે? સવારે ઉઠીને તમે શું કરો છો? મતલબ મારું કામ જગહ પરથી કચરો કઢાવવાનું, પછી પોતું મારે ને તો ચાના ડાઘા કે કોઈ બી ડાઘા રહી જાય ને તો એ મારે ચોખ્ખી રીતે મરાવવાનું, પછી ખૂણે કૂતરે વાસણ મૂકેલો હોય ને એઠો એ બધું બતાવવાનું, અને પછી જમવાનું શું બનાવવાનું છે એ બધું કહેવાનું. તો તમે આટલું જ કામ કરો છો? આટલું કામ એટલે આખું ઘર સાચવું છું મેં. ઓકે. તો આગળ શું? તો તમને વિડીયો બનાવવાનું આઈડિયા કેવી રીતે આવ્યું? વિડીયો બનાવવાની આઈડિયા એ તો મારી વહુ છે ને આખો દિવસ ફોનમાં ભરી રહેતી. તો મેં પૂછ્યું કે આખો દિવસ તું કરો શું? પછી એને મને બતાવ્યો સાસુ વહુનો ઝઘડો. તો મમ્મી આ લોકો કેવી રીતે લડે છે એમ. આ રીતે વિડીયો બનાવીએ. એટલે તમારી વહુએ તમને વિડીયો બતાવ્યો, પછી તમને આઈડિયા આવ્યો કે તમે આ રીતે વિડીયો બનાવી શકો છો એ રીતે. તો મેં હા કહી દીધું, કેમ કે આમ તો છે ને મારા છોકરાને લીધે કશું ના બોલાય, અને કશું બોલાય જ ના ને. તો મેં છે ને વિડીયોના લીધે બધો મારો ગુસ્સો બહાર કાઢી નાખું છું. જે બોલવું હોય ને એ બિંદાસ બોલી જ લેવાનું. ઓકે. તો
આઈડિયા આપ્યો કે વિડીયો આ રીતે બનાવીએ. હવે ઓકે, તો તમારી ચેનલનું નામ શું છે? અમારી ચેનલનું નામ બે મિનિટ જોઈને કહો, મને યાદ નહીં રહેતું. તો કેમ તમને તમારી ચેનલનું નામ યાદ નહીં રહેતું? એ તો વહુના નામ પર છે ને ચેનલનું નામ, એટલે મેં યાદ જ નહીં રાખતી. અમારી ચેનલનું નામ છે ધ નીનુ વ્લોગ. ઓકે, તો ધ નીનુ વ્લોગ ચેનલનું નામ છે. તો આગળ શું કરવાનો પ્લાન છે તમારો? કંઈ નહીં, હમણાં તો કોઈ પ્લાન નથી. ઓકે, તો હાલની અંદર કોઈ પ્લાન નથી. તો વિડીયો બનાવવાની મજા આવે છે તમને? વિડીયો તમારા વાયરલ થતા હશે નહીં? વિડીયો વાયરલ થયો હોત તો અમે ભારતી સિંહના પોડકાસ્ટની અંદર ન જતા, અહીં આવતા. એટલે તમારા વિડીયો વાયરલ નહીં થતા એટલે તમે મારા પોડકાસ્ટની અંદર આવ્યા. જો કે વાયરલ થતા તો તમે મારા પોડકાસ્ટની અંદર ના આવતા. ના, હું તો મજાક કરું છું, મસ્તી કરું છું, મજા આવે છે અહીંયા. અમારો બી ફર્સ્ટ પોડકાસ્ટ છે, નહીં તો મેં પણ કોઈ મસ્ત સ્ટારને ના બોલાવતી. શું કીધું? કંઈ નહીં, એ તો હું પણ મજાક કરું છું. ઓકે, તો તમારા યુટ્યુબ પર કેટલા સબસ્ક્રાઈબર છે? કંઈ નહીં, કંઈક 656 જેટલા છે. બસ આટલા જ છે? તો તમારે કેટલા કરવાની ઈચ્છા છે? ઈચ્છા તો 1-2 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ભગવાનની દયાથી તો સારું છે એમ. ઓકે, તો હું તમને હવે 5 સવાલ પૂછું છું, જેનો તમારે મને જવાબ આપવાનો છે. હું ઓપ્શન વાઇઝ પૂછીશ, મતલબ ઓપ્શન આપીશ તમને. જે બી સવાલ પૂછીશ એના ઓપ્શન આપીશ. તૈયાર છો? સારું, પૂછો. ઓકે, તો પહેલો સવાલ, તમને સૌથી વધારે શું ગમે છે? ઓપ્શન 1 સિરિયલ જોવાનું, ઓપ્શન બી વહુને સમજાવવાનું, ઓપ્શન સી પડોશી જોડે વાતો કરવી, અને ડી બધું જ. આમ તો ઓપ્શન ડી જ બરાબર છે, બધે જ હશે પોડકાસ્ટ, એના કરતો સીધો જવાબ આપું છું. તો બી વહુને સમજાવવું. એ કશું સમજતી નહીં ને એટલે મારે ગળે એને સમજાવવું પડે છે, એટલે ઓપ્શન બી. તો બીજો સવાલ છે, તમને ગુસ્સો આવે ત્યારે શું થાય છે? ઓપ્શન એ શાંતિ રહે છે, ઓપ્શન બી અવાજ વધે છે, ઓપ્શન સી બધાને સમજ પડે છે, અને ઓપ્શન ડી ઘરનું વાતાવરણ બદલાય છે. ગુસ્સો આવે તો ઘરનું વાતાવરણ જ બગડી જાય. તો તમારો આ ત્રીજો સવાલ છે, તો તમારું સૌથી મોટો ટેલેન્ટ શું છે? ઓપ્શન એ બધું યાદ રાખવું, ઓપ્શન બી નાની વાતને મોટી વાત કરવી, ઓપ્શન સી બધાને સલાહ આપવી, અને ડી ઉપરના બધા જ. મારું ટેલેન્ટ આમ તો ઓપ્શન બી છે, ઉપરના બધા જ. જે બી ઓપ્શન આલે છે ને એ બધા જ. ના, મારો ઓપ્શન સી હશે, બધાની સલાહ આપવી. તો ચોથો સવાલ છે આપણો, તમારી નજર ક્યાં વધારે રહે છે? ઓપ્શન એ રસોડામાં, ઓપ્શન બી વહુ શું કરે છે, પછી સી ઘરની સફાઈમાં, અને ડી બધા પર. મારી નજર તો હર ટાઈમ છે ને બહુ પર જ હોય છે. આખો દિવસ ફોન પર હોય છે ને એના પિયરીઓ જોડે વાતો કરતી કરે છે. ના, મારો ઓપ્શન સી હશે, ઘરની સફાઈ. કેમ કે ઘર ચોખ્ખું હશે ને તો બધા જ કહે છે ને કે ઘર ચોખ્ખું છે એમ, એટલે ઓપ્શન સી. પાંચમો અને લાસ્ટ સવાલ છે, તમારું ડેલીનું રૂટીન શું હોય છે? ઓપ્શન એ કામ, ઓપ્શન બી ટીવી અને ફોન, પછી સી બધું જ, અને ડી બધાને ગાઈડ કરવું. મારું સવારનું રૂટીન, સવારની અંદર તો હું ફોન જ મચડ કરું છું, નહીં થોડી એવું કહેવાશે. મારું સવારનું રૂટીન બધાને ગાઈડ કરવાનું, જે ઓપ્શન ડી છે ને ગાઈડ કરવાનું. કેમ કે કશું બોલું ના ને તો બધો એમની મનમરજીનું કરવા માંડે, એટલે મારે સવાર ઉઠીને બધાથી પહેલાં બધાને સમજાઈ જવું. એટલે મારું ઓપ્શન ડી છે, બધાને ગાઈડ કરવું. મારા રૂટીન પ્રમાણે ચાલે એ રીતે. ઓકે, તો મજા આવી તમારી જોડે વાત કરીને. તમને આવી મજા નીનુની પોડકાસ્ટની અંદર આવીને? આવી મજા થોડી આવી મજા આવે, બહુ મજા આવી મને નીનુના પોડકાસ્ટને આવીને. તો આપણે દિલથી આભાર માનીશું નીનુના સાસુનું, જે આપણા પોડકાસ્ટની અંદર આવ્યા અને મજા માણી. તો થેન્ક યુ આવવા માટે. બીજી વાત તો બોલાવું જ ના. તો આજના પોડકાસ્ટની અંદર બસ આટલું જ. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ
પોડકાસ્ટની અંદર. તો રાધે રાધે. તો રાધે રાધે. હા રાધે રાધે.